નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ધ્રાંગધ્રાના રણ વિસ્તારમાં વાવાઝોડાથી અગરિયાઓના ઝૂંપડા ઉડ્યા, સોલાર પેનલો તૂટી, અગરિયાઓને લાખોનું નુકસાન। રાજ્યના ધ્રાંગધ્રા પંથકના રણકાંઠા વિસ્તારમાં મોડી રાત્રે ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું। આ વાવાઝોડાને કારણે મીઠું પકવતા અગરિયા પરિવારોના ઝૂંપડા અને સોલાર પેનલને ભારે નુકસાન થયું છે। હવામાન વિભાગ દ્વારા 4 દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી। ગત મોડી રાત્રે આશરે 3:30 કલાકે ધ્રાંગધ્રા પંથકમાં અચાનક જોરદાર પવન સાથે વાવાઝોડું શરૂ થયું હતું। આશરે 20 મિનિટ સુધી પવન ફૂંકાયા બાદ વરસાદ પણ શરૂ થયો હતો। રામકથા વિસ્તારમાં મીઠું પકવતા આશરે 1200 થી વધુ અગરિયા પરિવારો આ વાવાઝોડાથી પ્રભાવિત થયા હતા। ભારે પવનના કારણે તેમના ઝૂંપડા, સોલર પેનલ અને અન્ય સાધનોને નુકસાન થયું હતું। અંદાજે 1 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે। દર્શક મિત્રો, આજે તારીખ 19 માર્ચ 2026। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।